અમારા હનુમાન મંડી ચોકમાં કોક દીક પોલીસ વાળા ઉભા રહ્યા આજે જ ઉભા બોલો. હું અહીંયા ઉભો હતો ને એમાં ગાયે ગાયે કાકા કાકી છોકરું 3 જણા નીકળ્યા. સાહેબે સીટી મારી, હે કાકા ક્યાં જા? ઉભા રહ્યો. તે કાકા ઉભા રહીને ક્યાં? 3 તો બેઠા, તને ક્યાં બેહાડો? એમ કે વહી ગયા. નવા લગ્ન થયા ને તે બહુ ઘરે આવ્યા એટલે હાહુએ શિખામણ આપી કે બેટા ઈ કે હવે છે ને નવા યુગ પ્રમાણે તારે મને મમ્મી કહેવાનું અને તારા સસરાને છે ને તારે પપ્પા કહેવાનું. એટલે બહુ કે કાંઈ વાંધો નહીં. તે સાંજે 7 વાગ્યા ને તેને ઘરવાળો આમ ઓફિસ થી આવેલો આવતો એટલે હવે હળવેક દઈને અવાજ કર્યો કે મમ્મી પપ્પા ભાઈ આવી ગયો. 7 વર્ષ પછી મેં મારા ઘરવાળાને કીધું તું મારી એકેય વાતમાં સહમત નથી થતી, હું ગધેડો છું. મને કે આ વાતમાં સહમત છે. હમણાં એક દી ધનો એક બેન બેઠા હતા ને ત્યાં જઈને બોલ્યો કે બેન તમે અસલ મારા ઘરવાળા જેવા લાગે. ઓલા બેન ઉભા થઈને એક ફડાકો નાખ્યો. કે સ્વભાવ એના જેવો છે. ફાફડા છે લાંબા, જલેબી છે ગોળ, હું તારી બાસુરી તું મારો ઢોળ. તારા નામનો ટહુકો હજી છાતીમાં રાખ્યો છે ને ભૂસાવા ક્યાં દીધો કક્કો હજી પાટીમાં રાખ્યો છે. આ મલક કઈ કેટલાય ખૂંદ્યા, ધૂળ કઈ કેટલી ચોટી, પણ હજી મેં મારો ધબકારો ગુજરાતીમાં રાખ્યો.